દોસ્તો, કુદરતે માણસને આપેલું જે જીવન છે, આ જીવનમાં કોઈ પણ પ્રકારની બીમારી રૂપી અભિશાપ આવી જાય એટલે માણસનું જીવવું ઝેર થઈ જાય છે. આજના હવા, પાણી અને ખોરાક આ બધી જ વસ્તુ પ્રદૂષિત મળવાના કારણે માણસના શરીરમાં કોઈની કોઈ બીમારી હોય છે. એમાંની એક બીમારી જે સુગર એટલે કે ડાયાબિટીસની બીમારી. તો આ બીમારીથી ઘણા બધા લોકો પીડિત છે. એમાંનો એક કેસ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. એ પરિવારને આપણે મળીએ જેમણે નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને ફાયદા મેળવેલા છે. એ પરિવારને મળી રહ્યા છીએ આપણે. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપનું સાહેબ? અલ્પેશ કનુભાઈ વોરા. સૌરાષ્ટ્રમાં તમારું ગામ કયું છે? શાંતિનગર, જેસર તાલુકો, ભાવનગર જિલ્લો. ઓકે, સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર. અચ્છા, હવે તમારું અહીંયા સુરતમાં એડ્રેસ આપો. 71 યોગી કૃપા સોસાયટી, મહાવીર ચોક, શામધામ, વરાછા. ઓકે, હવે તમારા મધરને કંઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને પગના જોઈન્ટનો પ્રોબ્લેમ હતો. અચ્છા અચ્છા. હવે શું નામ છે તમારું? કમળાબેન કનુભાઈ. કમળાબેન કનુભાઈ. હવે માસી, તમને કેટલા વર્ષથી તકલીફ હતી આ ડાયાબિટીસની? ડાયાબિટીસને 8 વર્ષ. 8 વર્ષથી તકલીફ હતી. તો એ ડાયાબિટીસમાં તમને આમ તકલીફમાં શું શું થતું હતું? ગોઠણ પગ દુખતા, ગોઠલા ચડી જતા, પછી? રાડ નખાતા હોતા હોય ને તે આપણે રાડ નખાતા. બીજું? પછી શ્વાસ ચડતો, શરીર ધ્રુજતું. શરીર ધ્રુજતું હતું. એ શરીર ધ્રુજે ક્યારે? શરીરમાં ક્યારે તકલીફ આવતી હતી આ ધ્રુજવાની? ભૂખ્યા રહી તઈ. ભૂખ્યા રહો ત્યારે. તમારે કોઈ હોસ્પિટલની ડોક્ટરની દવા ચાલુ હતી? હા. કઈ હોસ્પિટલની? સામું. આપણે જોઈએ દોસ્તો કે આ ડૉક્ટર દીપકભાઈ ભડિયાદરા એમડી ડૉક્ટર છે અને શ્યામુબા હોસ્પિટલ જે આવે છે વરાછા રોડથી નજીક. તો આપણે એમના રિપોર્ટ પણ કરાવતા આવીશું ને? હા, કરાવતા ને રિપોર્ટ એના. જોઈએ. આ એમના રિપોર્ટ છે કે એમને જ્યારે પ્રોબ્લેમ હતો આ 2017 18/2/2017નો એક રિપોર્ટ છે. જેમાં પહેલાંનું એમનું સુગર છે 215 અને જેમાં પછી છે 253 યુરિનમાં 1+. પછી રિપોર્ટ બતાવો તો. આ રિપોર્ટ છે 23/9/2018, જમ્યા પહેલાંનું 170 યુરિનમાં 1+, અને જમ્યા પછીનું 271 યુરિનમાં 3+. પછી 143 જમ્યા પહેલાં અને જમ્યા પછીનું 217 યુરિનમાં 2+. આ છે રિપોર્ટ તારીખ 8/11/2019. અને લેટેસ્ટ રિપોર્ટ છે જેમણે નેટસપની પ્રોડક્ટ લીધેલી છે એ તારીખ 12/6/2020. જમતા પહેલાંનું છે ભૂખ્યા પેટનું 94 અને જમ્યા પછીનું 109 અને યુરિનમાં નીલ છે. આ દર્દીનું નામ આપણે વાંચી રહ્યા છીએ, કમળાબેન કનુભાઈ વોરા. પછી એમના બીજા રિપોર્ટ છે. આ તમે વર્ષના એક એક બતાવ્યા છે. એના છે ઘણા પણ રિપોર્ટ છે, વર્ષે બતાવ્યા. એ વર્ષના તમે બતાવ્યા છે. બાકી આટલા રિપોર્ટ દોસ્તો આજે એમના દીકરા બતાવી રહ્યા છે. આ ટોટલ એમના રિપોર્ટ છે કે ભાઈ વર્ષમાં 8 થી 10 વખત રિપોર્ટ એ લોકો કરાવતા હતા અને છતાં માસીએ કીધું એટલા પ્રોબ્લેમ હતા. તો આ દવા લેવાથી તમને ફાયદો નથી થયો. તો તમારું સુગર જે કંટ્રોલ આવ્યું છે એ શેનાથી આવ્યું છે બતાવશો તમે? પહેલા શું લીધેલું? આ ઇઝી ડિટોક્સ કેપ્સ્યુલ. 15 દિવસ. તો આ કેપ્સ્યુલ લેવાથી તમારા શરીરમાં શું ફાયદો થયો હતો? પછી સારું થઈ ગયું. એટલે શું ફાયદો? શરીર હળવું થઈ ગયું. બરાબર. પછી તમે શું ચાલુ કર્યું હતું? હવે આ જે પાવડર આ બતાવી રહ્યા છે, લખેલું છે નેચરામોર. નેચરામોર નામનો પાવડર છે અને ન્યુટ્રાસ્યુટિકલ એવું લખ્યું છે. એટલે કે પાવડરની અંદર તમામ જાતના પોષક તત્વો છે, જેમ કે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ જેવા. જે પાવડર લેવાથી એમના શરીરમાં શું ફાયદો થયો છે એ જાણીએ. અને ઉપર જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલ છે કે એમના સુગર લેવલને કંટ્રોલ નિયંત્રિત કરે છે અને પેનક્રિયાસને એક્ટિવ કરે છે. કેટલા ડબ્બા પીધા છે માસી આપણે? 8 ડબ્બા પાવડર. અને કેપ્સ્યુલના પેકેટ? કેપ્સ્યુલના 8 પેકેટ. 8 પેકેટ. અચ્છા, હવે આ બંને વસ્તુ લીધા પછી હવે તમને શરીરમાં ફાયદો શું જણાય છે? શું ફાયદો જણાય છે? દુખતું નથી, કાંઈ પગ નથી દુખતા, ગોઠલા નથી ચડતા, બરાબર. શ્વાસ નથી ચડતો આવતો. પછી ધ્રુજા આવતી, એ નથી આવતી. ધ્રુજારી નથી આવતી. કેમ કે દોસ્તો સુગર એકદમ કંટ્રોલ થઈ ચૂક્યો છે, 109 સુધી આવી ગયું છે. અને જે ધ્રુજારી આવતી હતી ભૂખ્યા પેટે એ બિલકુલ બંધ થઈ ગઈ છે. બરાબર. પછી તમે કંઈક સીડી ચડવાની, દાદર ચડવાની વાત કરતા હતા. શું કહેતા હતા? 4 દાદર ચડી જતા. પહેલા ચડતી ને 1 દાદર ચડતી ને ત્યાં ચડી જતો. 1 દાદર ચડતા હતા, શ્વાસ ચડી જતો. તો અત્યારે 4 દાદર ચડી જાઉં છું, છતાં શ્વાસ ચડે છે નહીં. હવે પછી શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? એકદમ હળવું લાગે છે ને? આમ ઘરનું કામકાજ કરવું હોય તો કેવું લાગે છે? થાય છે બધું. અચ્છા અચ્છા. પછી બીજું તમને તકલીફ શું હતી? આ ગોઠણ જોઈન્ટ નહીં. જોઈન્ટની હતી. તો એના માટે તમે શું લીધેલું છે? આ જોઈન્ટ કેર કેપ્સ્યુલ. બરાબર. કેટલા પેકેટ પીધા છે? 8 પેકેટ. એટલે 4 મહિના અને 4 મહિના પહેલી કેપ્સ્યુલ અને 8 મહિના પાવડર. તો હવે જોઈન્ટમાં કેવું છે? ગોઠણના દુખાવામાં નથી દુખતા. બરાબર. તો આ બધી વસ્તુની તમને ભલામણ કોણે કરી હતી? તમને આમાં વિશ્વાસ કેમ આવ્યો હતો પહેલા તો સાહેબ?
અમારી ઉપર એક બેન રહે છે અમારા મકાન માલિક હા એને અમને વિડીયો બતાવ્યો હતો કે આ ટાઈપના દર્દી હતા હા. અને આ ટાઈપની આઈટમ બધી એને ટૂંકમાં આ બધી પ્રોડક્ટ વાપરી હતી એનાથી બેનને સારું હતું તો દર્દીનો વિડીયો જોઈને તમે વિશ્વાસ કર્યો, ભલામણ કરનાર વ્યક્તિ. દોસ્તો આ છે એમના મકાન માલિક જે બેન છે. શું નામ તમારું? સંગીતાબેન જનકભાઈ માવાણી. સંગીતાબેન જનકભાઈ માવાણી. તમારું સૌરાષ્ટ્રમાં વતન? ચોંડા ગામ છે અને ભાવનગર જિલ્લો અને પાલીતાણા તાલુકો. ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું ચોંડા ગામ. ઓકે. તો આ તમને આ માસી તમારા મકાનમાં રહે છે એટલે તમે એમને પ્રોડક્ટની જાણ કરી વિડીયો બતાવીને, તો તમે આ વસ્તુ ઉપર વિશ્વાસ કેવી રીતે કર્યો હતો? પેશન્ટ આગળ લીધી હતી એની દવા અને એના વિડીયો જોઈથી અમે ટૂંકમાં વિડીયો જોયા પછી તમને એમ થયું કે આ વસ્તુ અમારે લેવા જેવી છે, એટલે દર્દીનો વિડીયો જોઈને તમે વિશ્વાસ કર્યો અને બેનની ભલામણથી તમે પ્રોડક્ટ ચાલુ કરી હતી. હવે તમારા જે પ્રોબ્લેમ થતા હતા, શ્વાસ ચડતો હતો, પછી તમે કહો છો શરીરમાં ધ્રુજારી આવતી હતી, એવું કઈ થાય છે હવે? એવું કઈ હવે કાંઈ નથી થતું એવું. હવે કાંઈ નથી થતું. પછી તમે કહો છો 5 માળ સુધી અત્યારે તમે દાદર ચડી શકો છો, જે 1 માળ નહોતા ચડી શકતા. તમારી ઉંમર કેટલી છે? 58. હે? 58 વર્ષ પછીની ઉંમર છે. દોસ્તો આજે 50 વર્ષ પછીની ઉંમરના લોકોને મોટા ભાગે આવી કમજોરી હોય છે. તો માસીને 58 વર્ષની ઉંમર છે અને જે પ્રોબ્લેમો એને વર્ષોથી હતા, 7 વર્ષથી, એ પ્રોબ્લેમો બધા જ ખાલી 8 મહિને આ વસ્તુ લેવાથી સારા થઈ ગયા છે. તો પરિણામથી આપણને સંતોષ કરો? સંતોષ પૂરો 100% સંતોષ. સરસ. તો જે જાણકારી તમે લોકો આપી છે એ બદલ આપનો સર્વનો ખૂબ ખૂબ આભાર.